દેશભરમાં પૂર્ણ ગામડાઓમાં હવે શરૂ. જાણો આદિવાસી સમાજની અનોખી દેવ દિવાળીની પરંપરા. જ્યારે સમગ્ર ભારત દેશમાં દિવાળીના દીવા બુજાઈ ગયા છે, ત્યારે આદિવાસી સમુદાયની દિવાળી હવે શરૂ થઈ રહી છે. હા, અહીં દિવાળી મોડી આવે છે, પણ ઉજવણી એવી કે ગામથી લઈને ખેતર સુધી પ્રકાશ અને આનંદ છવાઈ જાય છે. દિવાળીની તારીખ ગામ નક્કી કરે છે. રાત પ્રદેશમાં દિવાળી ક્યારે ઉજવવી તે માટે ગામના આગેવાનો 10 દિવસ પહેલાની બેઠક બોલાવે છે. બેઠકમાં ચર્ચા થાય છે કે ગામમાં કોઈ બીમાર તો નથી ને, દેવ પૂજા માટે કેટલો ખર્ચ આવશે. પછી દરેક કુટુંબ ફાળો આપે છે. ત્યારબાદ નજીકના હાટ બજારમાં ખરીદીની સૂચના આપવામાં આવે છે અને ગામના કોતવાલ વહેલી સવારે 4 વાગે આખા ગામને દિવાળીની શરૂઆતની જાણ કરાવે છે. દેવોને આમંત્રણ. ધાનની સુગંધથી શરૂ થાય છે તહેવાર. 14ને દિવસે લોકો ઉપવાસ રાખે છે, સાંજે કોદરી રાંધીને ખાય છે અને બીજા દિવસે વહેલી સવારે ગામના પટેલ, પૂજારાઓ અને આગેવાનો ગામની સીમ પર જઈને દેવોને નવા ધાન ધરાવી પૂજા કરે છે. મહુડાના અર્કની ધારથી દેવોને આમંત્રણ આપવામાં આવે છે, જે દર્શાવે છે કે પ્રકૃતિના દરેક તત્વો આદિવાસીઓ માટે દેવરૂપ છે. ઝાંપલા, દીવડા અને ડોળા ઉગાડવાની વિધિ. તો દિવાળીના દિવસે ઘરમાં ઝાપલાની પૂજા કરવામાં આવે છે. પશુધનને નવડાવી રંગબેરંગી શિંગડા લગાવવામાં આવે છે. સાંજે ઘરના આંગણાને છાણથી લીપણ કરી દીવા પ્રગટાવવામાં આવે છે. પછી શરૂ થાય છે સૌની અનોખી વિધિ, દેવોના ડોળા ઉગાડવાની વિધિ. આ વિધિ દરમિયાન ગામમાં મૃત્યુ પામેલા લોકોના તેમજ જીવંત લોકોના નામ લઈને દેવોના ડોળા ઉગાડવામાં આવે છે. એટલે કે માન્યતા છે કે દેવોની આંખો ઉગાડવાથી પ્રકૃતિ અને માનવ જીવન વચ્ચેનું સંતુલન જળવાઈ રહે છે અને દેવોની કૃપા પ્રાપ્ત થાય છે. નવી પાક સાથે દિવાળીનું પૂજન. તો વિધિ પૂર્ણ થયા બાદ અડદના ઢેબરા, નવી ડાંગરના ચોખાના લોટથી બનેલા ભોજન સગા સંબંધીઓ સાથે માણવામાં આવે છે. અને આ રીતે આદિવાસી સમાજની દિવાળી માત્ર તહેવાર નહીં, પરંતુ પ્રકૃતિ સાથેના સંતુલન અને આભાર વ્યક્ત કરવાની પરંપરા છે. આદિવાસી જાણકારો કહે છે કે આદિવાસી સમુદાય માટે દરેક તહેવાર ઋતુગત હોય છે. અમારી દિવાળી કોઈ દંતકથા સાથે નહીં, પરંતુ પકવેલા ધાનની પૂજા સાથે જોડાયેલી છે. તે આપણા પરિશ્રમ અને પ્રકૃતિની કૃપા માટેનો આભાર છે. આજ રોજ અમારે ખડખડ મુકામે અમે દેવ દિવાળાનું ઉજવણી કરીએ છીએ. એટલે એની અંદર અમારે ધનતેરસ આવે, કાળી ચૌદસ આવે અને એના પછી દિવાળી આવે. તો એ અમારે વર્ષો સુધી અમારા દાદાએ કરતા હતા, એ પ્રમાણે અમે ઉજવણી કરતા આવીએ છીએ. અને દેવને પણ શણગારતા અને દેવનું પૂજન પણ કરતા હોઈએ છીએ. અને એની અંદર શું છે કે અમારે બળદથી શણગાર થતા હોય, એને શું છે ખૂંદા બાંધવાના હોય કે ઘૂઘરા બાંધવાના જીવ હોય. અને એની અંદર અમારે કાળી ચૌદસના દિવસે થોડીક દાળ હોય અડદની અને ચોખા હોય. એ પહેલાં એને ખવડાવીને પછી અમે એને ઘરમાંથી બહાર કાઢતા હોય. એટલે એ અમારી જે દેવ દિવાળી જે છે, એટલે દેવ દિવાળી એટલા માટે કે અમે પ્રકૃતિ પૂજન તરીકે દેવ દિવાળી મનાવીએ છીએ. તો આજ રોજ અમારે ખડખડ મુકામે દેવ દિવાળીનું પૂજન કરીએ છીએ. આઠવા કરમસિંહ દીતલિયા, ખડખડ ગામ.